કાઠિયાવાડમાં અનેક વીર પુરુષો, શૂરવીરો, જાણકારો અને ભવિષ્યવેતાઓ અને પરોપકારી રાજાઓ થયા છે. એમાંથી આજ એક સચોટ ભવિષ્યવેતા સંતની વાત કરવી છે કે જેની ઘણી ખરી આગમવાણી સાચી પડી છે. પોરબંદર પાસેના ગોરાણા ગામમાં ત્રિકમ ગોર હતા. તે આહ્યોરોના કુળગોર તરીકે કામ કરતા હતા અને અબોટી બ્રાહ્મણ તરીકે પ્રસિદ્ધ હતા. આ ત્રિકમ ગોરને ઉદા નામે એક દીકરો હતો. તે એક દિવસ જંગલમાં નીકળ્યો ત્યારે તેને બાળક રડવાનો અવાજ સંભળાયો. તો તેને એમ લાગ્યું હશે કે કોઈ વટે માર્ગનું બાળક છે, પરંતુ બાળકનો રડવાનો અવાજ બંધ થતો નથી ને રડી રડીને તેનો અવાજ બેસી ગયેલો અને ઘોઘરો થઈ ગયેલો લાગતો. આથી ઉદાએ તો જંગલમાં આગળ ચાલી તપાસ કરી. ત્યાં તો એક હિંચકામાં ફૂલ જેવું બાળક જોયું અને આજુબાજુમાં એના મા બાપની તપાસ કરી, પણ તેને ક્યાંય કોઈ પણ પત્તો લાગ્યો નહીં. તો ઉદાને થયું કે નક્કી આ બાળકને કોઈ ત્યજી ગયું છે, મૂકી ગયું છે. તો ચાલ, ભગવાનની ઈચ્છા આપણને આ બાળકને દેવાની લાગે છે. એમ માની એને ઉઠાવી લઈ ઘેર આવીને તેની પત્ની મોતીબાઈના ખોળામાં આપ્યું, મોતીબાઈને સોંપ્યું ને આખી માંડીને બનેલી વાત કરી. એટલે કે એને જે બન્યું હતું તે બધી વાત કરી. આ બાળક અનાયાસે એટલે કે દેવયોગે મળેલો હોવાથી એનું નામ દેવો પાડવામાં આવ્યું. ઉદા અને મોતીબાઈએ દેવાને ખૂબ લાલન પાલન કરી મોટો કર્યો. પણ થોડા સમયમાં તો પહેલા મોતીબાઈ અને પછી ઉદો મૃત્યુ પામ્યા. પણ ઉદો મરતી વેળાએ તેના દીકરાને ભલામણ કરતો ગયો કે આ દેવાનું ધ્યાન રાખજો, તેને કોઈ પણ જાતનું ઓછું આવવા દેતા નહીં. દેવો પણ ઘરમાં એટલો બધો સંપીને રહે કે ન પૂછો વાત. માલઢોર ચારે, છાણ વાસીદા કરે, ઘરનું કામ કરે અને બધું હર્યું ભર્યું રાખે. પરંતુ માલધારીનું જીવન એક દિવસ એક ગાયે સાવ દૂધ દોવા ન દીધું. એમાંથી દેવા ઉપર શંકા પડી કે આ દૂધ વેચી નાખે છે કે કોઈને આપી દેશે. એમ કહી દેવાને ધમકાવ્યો. આથી દેવાએ ગાયનું ધ્યાન રાખવાનું શરૂ કર્યું. તો તેને ધ્યાનમાં આવ્યું કે ગાય રોજ એક વડલા નીચે ઊભી રહેતા તેના ચારેય આંચળમાંથી આપોઆપ ત્યાં દૂધ વહી જતું હતું. દેવું કહે, હવે કારણ ચડ્યું. જ્યાં તેણે પાંદડા હટાવી જોયું તો શિવલિંગ મળી આવ્યું અને પોતે ત્યાં 3-4 દિવસ શિવની સાધનામાં જ બેસી ગયો. આથી મહાદેવજી તેમને પ્રસન્ન થયા અને તેમને વરદાન માંગવા કહ્યું. તો દેવો કહે, મારે પરણવું છે, પણ એ કોઈ સામાન્ય સ્ત્રીને નહીં, પણ અપસરાને મારે પરણવું છે. આથી ભગવાન પણ મૂંઝાયા કે માળું એને તો ખરી કરી છે ને કંઈ. આથી પાર્વતી અને ભોળાનાથે તેનો ઉકેલ લાવવા દેવાને કહ્યું કે જૂનાગઢની આથમણી દિશામાં પરીઓનું તળાવ છે, ત્યાં રોજ અપસરાઓ નાવા આવે છે. ત્યાં જઈ તેના કપડાં દાગીના લઈને ભાગી છૂટી અને પછી એ લેવાની માથાકૂટમાંથી તારું કામ થઈ જશે. દેવાએ તો આ પછી પરી તળાવેથી અપસરાના દાગીના કપડાં ચોરી લીધા અને એ લઈને પાર્વતીજીને બતાવ્યા. થોડા સમયમાં બધી અપસરાઓ અને દેવલદે ત્યાં આવ્યા. આ અપસરાઓમાં દેવલદે હતા, ત્યાં આવ્યા અને કહ્યું કે અમારા કપડાને દાગીના પાછા અપાવો. આથી દેવાને બોલાવવામાં આવ્યો. તો કહે, મારે આમાંથી એક અપસરાને પરણવું છે. તો વાત આગળ ચાલે. બોલો, છે મંજૂર? આ વાત સાંભળતા તો અપસરાઓ રાતી ચોળ થઈ ગઈ કે એટલે તારા હાલ હવાલ તો જો અને જીભ સંભાળીને બોલ. પણ એમની કોઈ દલીલો ન ચાલતા દેવલદેએ વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરી લીધું ને એ પરણવા તૈયાર થયા. તેને એમ કે દેવો ડોશીને કેમ પરણશે,
પરંતુ દેવાએ તો ડોશી રૂપે રહેલા દેવલદેને જ પસંદ કર્યા અને ભગવાનની હાજરીમાં દેવા અને દેવલદેના લગ્ન થયા. પરંતુ આ લગ્ન સમયે દેવલદેએ ભગવાન પાસેથી વચન લીધું કે મારા પતિ મારા પર કદી વ્યામાશે નહીં અને જે દિવસે વ્યામાશે ત્યારે મારે તેમની સાથે સંબંધ પૂરો કરી પરત સ્વર્ગલોકમાં આવતા રહેવાનું. આ શરત ભોળાનાથે પણ મંજૂર રાખી અને દેવાને એવો અમૃત પ્યાલો પાયો કે દેવાને કોઠે કોઠે વેદ પુરાણ શ્રુતિઓ અને શાસ્ત્રો જ્યોતિષ બધું આપોઆપ કમળની જેમ પ્રફુલ્લિત થઈ ઉઠ્યું અને દેવાયત પંડિત તરીકે તે ઓળખાવા લાગ્યા. દેવાયત પંડિત તરીકે તેઓ પ્રખ્યાત થયા. આથી દેવાયતે અનેક શિષ્યો બનાવ્યા. આ પછી એક દિવસ ભગવાન પઠાણના સ્વરૂપમાં દેવલદને ઘેર આવ્યા અને આ વાતમાંથી દેવાયતને વહેમ પડ્યો અને દેવાયતે તેમને ન કહેવાના વેણ કહેતા આકાશ ડોલવા લાગ્યું, ધરતી ધ્રુજવા લાગી. ત્યારે દેવાયતને સાચી વાતની સમજણ પડી, સાચી વાત સમજાણી, પણ દેવલદેના કરારનો ભંગ થયો. તેમને જે શરત કરી હતી તે શરતનો ભંગ થયો લાગે છે અને તેણે શંકા કરતા તે પાછા સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. પણ દેવાયત માથા પછાડવા માંડ્યો કે અને કહેવા માંડ્યો કે તમે જાશો તો હું મારા પ્રાણ કાઢી નાખીશ તમારા વિના. આથી ભગવાને કહ્યું કે તને ફરીવાર દેવળદે નારાયણગઢમાં મળશે. આથી દેવાયત પંડિત પોતાના શિષ્યો સાથે નીકળીને નારાયણગઢ શોધવા નીકળ્યા. હવે દેવાયત પંડિતને ક્યાંય ચેન પડતું નથી. ખાવું પીવું અને ઊંઘવું પણ હરામ થઈ ગયું છે. પરંતુ આખરે દેવળદેને શિષ્યોએ ગોતી કાઢ્યા અને જ્યાં દેવાયત પંડિતને રથ છોડીને લઈ જવા નીકળ્યા ત્યાં વચ્ચે રથનું પૈડું તૂટતા એ સંધાવા બાજુના ગામમાં લુહાર શોધવા નીકળ્યા. તેમને મજેવડી ગામે દેવતણકી નામે લુહાર ભક્ત મળ્યા. પણ એ કહે આજ હું તો કોડ નહીં ખોલું, આજ એકાદશીનો અગતો છે. બધા કહે અરે ભગત, ખેડૂતના કામ માટે અગતો હોય, આ તો મહાસમર્થ પંડિતનું કામ છે, એ આખા કાઠિયાવાડમાં પૂજાય છે. દેવતણકીને થયું કે એ ગમે તેવા પંડિત હોય એમાં મારે શું. આમાં દેવાયત પંડિતને અભિમાન આવી ગયું હતું. આ અભિમાન ઉતારવા માટે ભગવાને આ રચના કરી હતી. એમાં મારે શું, હું આજ નહીં કામ કરું. આથી બધા દેવાયત પંડિતને દેવતણકી નામના લુહારને ઘેર લઈ આવ્યા. પણ દેવતણકી ટસના મસ થયા ન થયા. તેથી અનેક વિનંતીઓ કરી, અરે ધમકી પણ આપી, દબાણ પણ કર્યું, પણ ન માન્યા. પણ એક ઉપાય દેવતણકીએ ચૂલો ચાલુ પેટાવી અને ધમણ દેવાયત પંડિત પાસે ખેંચાવી અને રથના ધરાને લાલ ચોળ કરી કહે લ્યો હવે કરો આના ઉપર ઘણનો ઘા. ત્યાં તો દેવાયત પંડિતને થયું કે માળો એક સામાન્ય લુહાર મારી પાસે કેવી મજૂરી કરાવે છે. પણ શું કરવું. ઘણ ઊંચો કરવા ગયા ત્યાં એરણ જમીનમાં આપમેળે બેસી ગઈ. માળું હવે શું કરવું. ત્યાં તો દેવતણકી સમજી ગયા કે લ્યો આ ધરાને મારા ગોઠણ ઉપર રાખીને કરો ઘા, ઘણનો કરો ઘા. આવી વાત સાંભળતા દેવાયત પંડિતને પોતાની પાંડિત્યનું અભિમાન ઓગળી ગયું અને તેમને શરણાગતિ સ્વીકારી લીધી અને એ પછી ઘણના એક જ ઘાથી ધરાનો હાંધો થઈ ગયો. ત્યારે દેવતણખીએ કહ્યું જાઓ સતીની ખોજમાં નારાગઢ તરફ આગળ વધો. આ બીજો ચમત્કાર દેખાતા દેવાયત પંડિત કહ્યું કે અરે આપને તો બધી વાતની ખબર છે. તો એ કહે નારાગઢ ક્યાં આવ્યું છે. ત્યારે દેવતણખી કહે એ વાત જો સામે ઘોડિયામાં મારી 2 વર્ષની પુત્રી છે એ કહેશે. આટલું જોતા તો પંડિતના સાવ નરમ થઈ ગયા અને એમનું અભિમાન સાવ ઓગળી ગયું કે દુનિયામાં મારાથી પણ ચડિયાતા છે. એમનું અભિમાન ઉતરી ગયું અને પછી દેવાયત પંડિતે
આગમવાણી કરી અને આ આગમવાણી ઉપર એક નજર કરીએ અને એમાં લખ્યું છે કે પળીએ પાણી વેચાશે, ઉકરડે દીવા બળશે, નારીઓ થાશે નઠારી, જાડેજા જાળા ખોદશે, કારડિયા કર્મી કહેવાશે. મિત્રો, આમ એમની આગમવાણી અત્યારે સાચી પડે છે અને આ રીતે અમે અહીં વાર્તા અમારી પૂરી કરીએ છીએ. અને અમારી વાર્તા સારી લાગે તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી ચેનલનું અમારી વાર્તાનું નોટિફિકેશન, નવી વાર્તા આવેનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો.